દેશભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ અટકવાનું નામ નથી લેતો। લોકશાહીની અંદર જો પ્રજા કોઈ વસ્તુ ન ઈચ્છતી હોય તો પ્રજાના નિર્ણયનું સન્માન થવું જોઈએ, પણ તેમ છતાં સરકાર અમુક સ્થાપિત લોકોને ફાયદો કરાવવા માટે તેવી નીતિઓ જોર જબરજસ્તીથી લોકો પર ઠોકી બેસતા હોય છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલ સર્વેશ્વર ફ્લેટમાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરને લઈને કડક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। જીબીના કર્મચારીઓએ સ્થાનિકોને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે અને કેટલાક કેસોમાં પોલીસની ધમકી આપી બિન ઇચ્છિત મીટર લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ નિર્ણય 2 પૂર્વ કોર્પોરેટર્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો। સ્થાનિકોએ આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીનો સંપર્ક કર્યો હતો। વિરેન્દ્ર રામી પરમેશ્વર ફ્લેટ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની સાથે રહી સ્માર્ટ મીટરના વિરોધમાં કડક રોષ વ્યક્ત કર્યો હતો। વિરેન્દ્ર રામી તથા સ્થાનિકોએ જણાવ્યું હતું કે બીજેપીના આટલા વર્ષોના શાસન બાદ પણ શહેરના સારા રસ્તા નથી, શુદ્ધ અને પૂરતા પ્રેશરથી લોકોને પાણી મળતું નથી, ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી, આવી ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ પણ શાસકો આપી શક્યા નથી અને અમુક સ્થાપિતોને ફાયદો કરાવવા માટે નવા પેંતરાઓ અપનાવે છે। સ્થાનિકોને ધમકી આપીને સ્માર્ટ મીટર લગાવવાનું યોગ્ય નથી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વિવિધ વિસ્તારોમાં વિરોધ નોંધાયો છે। નિષ્ણાતો આ તકનીકના દુષ્પરિણામ અંગે પણ ચેતવણી આપી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 8માં સ્માર્ટ મીટરની કામગીરીથી લોકોમાં વિરોધ થયો હતો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે, એની અંદર અત્યારે જીબીના કર્મચારીઓ એટલે એમજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા। સ્થાનિક લોકો એમને જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા। જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમજીવીસીએલના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જોહુકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે। પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી 15, 20 વર્ષની છે, હજુ વેલિડિટી પૂરી નથી થઈ, તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો? અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં, જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં, જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં, જાઓ ભાજપના પેજ પ્રમુખોને ત્યાં, તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય। આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો હુકમીથી, દાદાગીરીથી, તાનાશાહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે, એમને ગોળીઓ મારી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે, પણ કોઈપણ જગ્યા પર જો એ બળજબરીથી, દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો એનો સખત શબ્દોમાં વિરોધ કરીશું। આ માત્ર કાગળ પર છે, તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે। અરે ભાઈ, તમારે સ્માર્ટ સિટી બનાવવી હોય તો સ્માર્ટ રોડ આપો, સ્માર્ટ તમે મીટરો મૂકીને 24/5 પાણી આપો। આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી નાખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો। અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તોય બહુ છે। હવે અમે તમારાથી થાકી ગયા છે ભાઈ।